ગુડ મોર્નિંગ નાના બચ્ચા, કેમ છો બધા? મજામાં દીકરા? અચ્છા, હવે આપણે 11th આર્ટ્સનો સેકન્ડ ચેપ્ટર શરૂ છે. કાલે તમે જોયું કે ભાઈ પૃથ્વીનો ઉદ્ભવ ને એની ઉત્ક્રાંતિ કયા કયા એ સમયના જુદા જુદા જાતિ ધર્મ પાળનારા જુદા જુદા દેશના વ્યક્તિઓએ કઈ કઈ રીતે પૃથ્વીની વ્યાખ્યા રચી છે, કઈ રીતે પૃથ્વીનું અનુમાન કર્યું છે, કઈ રીતે પૃથ્વીને આકાર આપ્યો છે, કઈ રીતે પૃથ્વીને ગણવામાં આવી છે, એ આપણે આગળ જોયું. બરાબર? હવે આપણે જોઈએ કે પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો. તો કે ભાઈ પૃથ્વીના ઉદ્ભવ અંગે વિજ્ઞાનીઓ અને તત્વવેતાઓએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે. વૈજ્ઞાનિકો ખરા અને તત્વવેતાઓ પણ ખરા કે પોતાના વિચારો દ્વારા અને પોતાના એક્સપેરિમેન્ટ દ્વારા પૃથ્વીનું વર્ણન અદ્ભુત રીતે પૃથ્વીનું સર્જન અંગે વિચાર શ્રેણી વ્યક્ત કરી છે અથવા તો કલ્પના કરી છે, જેને આપણે 3 વિભાગમાં વહેંચી શકાય છે. બરાબર છે? શું કે પૃથ્વીના ઉદ્ભવ અંગેની વિવિધ સિદ્ધાંતોમાં પૃથ્વીને 3 ભાગની અંદર એની કલ્પના દ્વારા પ્રેઝન્ટ કરેલી જોઈ શકાય છે. તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ 3 રીતે. કઈ રીતે? તો કે ભાઈ ફર્સ્ટ એક તારક ઉત્કલ્પના મોનિસ્ટિક હાઇપોથિસિસ. આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પૈતૃક કલ્પના પણ કહી શકાય છે. બરાબર? શું છે કે એક તારક ઉત્કલ્પના એટલે કે જુદા જુદા અનુમાન, કારણ કે દરેક પોતપોતાના વિચારો દ્વારા પોતાના બુદ્ધિશક્તિ દ્વારા અનુમાન કરે છે. કારણ કે કોઈ સંશોધક છે એ પોતાની વિચાર શ્રેણી દ્વારા બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને એ અનુમાન લગાડી અને એક્સપેરિમેન્ટ છે એ પોતાના રીતે એ કરતો જોઈ શકાય છે. તો કે એક જ તારામાંથી સર્જાયેલું, કેમ ઘણીવાર તમે જુઓ તો એક કોઈ એવું બ્રહ્માંડની અંદર કોઈ એવો ગ્રહ હોય અને પછી એ ગ્રહ અથવા તો કોઈક એવું કોઈ બીજી વસ્તુ હોય અને એમાંથી અનેક શૃંખલા બહાર પડે છે અથવા તો એ તૂટે છે, ત્યારે અનેક શૃંખલા જે બને છે તો એને આપણે એક તારક ઉત્કલ્પના કહી શકાય, એટલે કે અનુમાન કરી શકાય છે. બરાબર છે? ઘણા જુદા જુદા રીતે વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કલ્પનાઓ છે, અનુમાન છે. તો આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તારામાંથી આખું પૃથ્વીનું ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે, કારણ કે જુદા જુદા અંદાજ છે ભાઈ. આગળ જોયું તમે, કોઈક એમ કહે છે કે શેષનાગ ઉપર છે, કોઈક એમ કહે છે કે રાક્ષસના પીઠ ઉપર આખી પૃથ્વી છે, કોઈક એમ કહે છે કે પૃથ્વી છે એ કોઈ ઝાડ ઉપર ટીંગાયેલી છે. એટલે જુદી જુદી ઉત્કલ્પનાઓ છે. એના ઉદ્ભવનું સ્થાન જુદી જુદી રીતે જુદા વ્યક્તિઓ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે. એને આપણે એક તારક ઉત્કલ્પના કહી શકાય છે. અને એ પછી કેવી? તો કે ભાઈ તેને એક પૈતૃક કલ્પના પણ કહી શકાય છે, કે એકમાંથી જ એક માળખામાંથી જે પ્રસાર થયેલું પિતૃક. કેમ તમે તમારા મમ્મી પપ્પાના સંતાન છો, 1 2 એક જ મા બાપમાંથી, બરાબર છે? એમ પૈતૃક કલ્પના પણ કહે છે. સેકન્ડ આપણે જોઈએ તો કે દ્વૈતારક અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના, ડ્યુલિસ્ટિક હાઇપોથિસિસ. બરાબર? તો કે ભાઈ આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. કઈ રીતે? તો કે ભાઈ આના ઉપરથી એવો અંદાજ લગાડી શકાય છે કે દ્વિતારક એટલે કે 2 તારાઓના અથડાવાથી, એક્સિડન્ટ થવાથી એનો ઉદ્ભવ થયેલો માનવામાં આવે છે. કોનો? તો કે ભાઈ આગળ જોયું કે તારામાંથી પૃથ્વીનું સર્જન થયું છે,
તો કે સેકન્ડમાં એવું કહે છે કે 2 તારાના ઘર્ષણ અથવા તો એક્સિડન્ટના કારણે પૃથ્વીનું સર્જન જોઈ શકાય છે. એટલે પૃથ્વી માટેની ઉત્કલ્પના દેખાડી છે, અનુમાન દેખાડ્યું છે. થર્ડ જોઈએ, વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયેલો હોવાનું મનાય છે. શું? તો કે ભાઈ થર્ડ એ કહે છે કે આ ફર્સ્ટની અંદર એમ કીધું કે તારામાંથી, સેકન્ડની અંદર એમ કીધું કે 2 તારા અથડાવાથી, પણ આ ત્રીજું આખું જુદું જ કે છે. એની અંદર ભૂગોળ આવી જાય છે, વાતાવરણ આવી જાય છે. કઈ રીતે? તો કે ભાઈ વાયુવીય અને ધૂલીય વાદળો, કારણ કે આપણે જોઈએ છીએ કે વાતાવરણની અંદર વાયુ અને ધૂળના રજકણો દ્વારા આપણે એક્સપેરિમેન્ટ કરતા હોય છે, અથવા તો આપણે એને નરી આંખે જોઈ શકાય એવું પણ શું કહે લેબ પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. બરાબર? તો આ આધારિત ઉત્કલ્પના વાયુવીય અને ધૂલી વાદળો, એટલે કે ધૂંધળા વાદળો, કે જે ધૂળના રજકણોથી આખા સર્જન થયેલા વાદળો પર આધારિત કલ્પના કરવામાં આવી છે. આ ઉત્કલ્પના પ્રમાણે એ નિયમ પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ, ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું મનાય છે. અને ધીસ ઇઝ ફેક્ટ, કારણ કે પૃથ્વી જે આપણો સૌર પરિવાર છે, બરાબર, એની અંદર વાયુઓ છે, રજકણો છે, ધૂળ છે, માટી છે. તો એ બધાના આધારે આપણે પૃથ્વીનું સર્જન આ રીતે પણ હોઈ શકે એવું અનુમાન છે, કારણ કે પૃથ્વી છે બની છે તો ધૂળ અને વાયુ એના ભૂગર્ભની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો ત્રીજું થર્ડ છે એ એવું કહેવા માગે છે કે વાયુવીય અને ધૂલીય વાદળો પર આધારિત ઉત્કલ્પના એમ કહે છે કે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી પણ થયેલો એવું અનુમાન કરવામાં આવે છે. બરાબર છે? હવે આપણે જોઈએ, આગળનું જોયું ને કે એક તારક ઉત્કલ્પના. એટલે શું? તો કે ભાઈ વાયુવીય રાશિ ઉત્કલ્પના પ્રમાણે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે ઈસવીસન 1755 ઠીક કરજો બચ્ચા મારા. કોણે? તો કે જર્મન તત્વજ્ઞ. શું નામ? તો કે ઇમેન્યુઅલ કાન્ટ. કઈ સાલ? તો કે 1755 આ ઉત્કલ્પનાની ભેટ આપી હતી. વાયુવીય રાશિ ઉત્કલ્પનાની ભેટ આપનાર નું નામ દર્શાવો, અથવા તો વાયુવીય ઉત્કલ્પનાની ભેટ આપનાર એમ્યુઅલ કાન્ટ કયા દેશનો હતો, વતની હતો. અથવા તો એમ આવે કે જર્મન તત્વજ્ઞ એમ્યુઅલ કાન્ટે કઈ સાલમાં ઉત્કલ્પના ભેટ આપી? તો કે 1755. એટલે તમે બચાવો કેટલા? 3 બ્લેન્ક્સ થઈ દીકરા? ઓકે. તેના મત પ્રમાણે અવકાશમાં એણે જે ઓપિનિયન આપ્યો, પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કર્યો, ઘણું રિસર્ચ કર્યું, ઘણું જાણ્યું, એના ઓપિનિયન પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. એણે જ્યારે આ એક્સપેરિમેન્ટ કર્યો જર્મન શાસ્ત્રીએ, તો એણે કીધું કે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું, એટલે કે ગતિ કરતું વાદળો હતું. વાદળના વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ, કારણ કે ગતિ ક્યારે થઈ શકે? કે ગુરુત્વાકર્ષણ બળ હોય તો. બરાબર ને? તો કે ભાઈ વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. બરાબર? ઠંડુ લાગ્યું, પછી ગતિહીન વાયુ વાદળ લાગ્યું, અને એ વાદળના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ, એ જે વાદળો છે એના પારસ્પરિક, એટલે કે એકાબીજાના ગુરુત્વાકર્ષણના બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં એ રૂપાંતર થઈ, અને એ રૂપાંતર થયું એ આપણી પૃથ્વી. એમ એક અંદાજ લગાડી શકાય છે. બરાબર છે? તો આમ
નિહારિકા વાદળ ઉત્કલ્પનામાં આપણે જોઈએ તો કે ભાઈ 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાંટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે એવું અંદાજ છે. જર્મન તત્વજ્ઞ એમ્યુનલ કાંટે એવી ઉત્કલ્પના કરી 1755માં કે તે વાયુ અવકાશમાં ઠંડુ અને ગતિવિહીન વાયુ વાદળ છે અને એ એકાબીજાના ગુરુત્વાકર્ષણ બળથી એ કણો એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકા જેવું સ્વરૂપ જોવા મળે છે. તો સેકન્ડના વૈજ્ઞાનિકે એવો ઉત્કલ્પના આપી કે ફ્રાન્સનો ખગોળશાસ્ત્રી એવી ઉત્કલ્પના આપી કે ગણિતજ્ઞ લાપ્લાસે કાંટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. એણે પોતાનું ઓપિનિયન આપ્યું કે ના, આ જરાક તમે સૂચનો જુઓ તો એની અંદર આમ છે એવું ઓપિનિયન આપે ને બધા, મારા જેવા દોઢા હોય ગણાય, સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે તો કે ભાઈ તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયેલો. લાપ્લાસે પોતે આ એક એક્સપેરિમેન્ટ કરી અને પોતાની ઉત્કલ્પના રજૂ કરી. શું? તો કે ભાઈ તેના વિચારો પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી, અત્યારનો જે પદાર્થ છે એમાંથી સૂર્ય, એ સમયની વાત કરું છું હું તમને, ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયેલો છે. આમાંથી સૂર્ય ઉદ્ભવ્યો અને ગ્રહોનો ઉદ્ભવ જોઈ શકાય એવો છે. એ છે એક તારક ઉત્કલ્પના. તો આ રીતે તારાની ઉત્કલ્પના અને પૃથ્વીની ઉત્કલ્પના વિશે આપણે જોયું. હવે આપણે જોઈએ કે યુગ્માંતર તારક અથવા તો દ્વૈતારક ઉત્કલ્પના. યુગ્માંતર તારક અને દ્વૈતારક ઉત્કલ્પના એમાં જુઓ તો કે ભાઈ ગ્રહાણુ ઉત્કલ્પના, પહેલું તો કે ભાઈ ગ્રહાણુ ઉત્કલ્પના એટલે કે ભાઈ બે અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન, ટેક કરજો મારા દીકરા, ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી. શું? તો કે ભાઈ ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણાશીલ પ્રવાસીય તારો પસાર થયો. એણે શું ઉત્કલ્પના આપી? પોતાના કયા વિચારો આપ્યા? તો કે તેણે એવો ઓપિનિયન આપ્યો કે તેઓના મત અનુસાર બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ છે ને, એ બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. શું? તો કે સૂર્યની પાસેથી એક ભ્રમણ કરતો તારો પસાર થયો. ભ્રમણ એટલે કે ગતિ કરતો તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે, એટલે કે તારાની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ હતું, ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તમને ખબર છે ને, કે આપણે બધા સ્ટેબલ રહી શકીએ છીએ પૃથ્વી સાથે એટેચ. નહીતર તો આપણે પછી ગુરુત્વાકર્ષણ બળ ન હોય તો આપણે હવામાં ઉડવા માંડીએ, આપણી સ્થિરતા જ ન હોય. બધું હવામાં જ આપણે કામ કરવાનું રહે, સૂવાનું ને ખાવાનું ને રસોઈ બનાવવાની ને ભણવાનું. કેવી મજા આવે નહીં બચ્ચા? હું ઉડતી હોય ને તમે ઉડતા હોય ક્લાસની અંદર, સ્થિર નહીં બેસવાનું. તમે ઘડીક થાય તો આ સાઈડ વ્યા જાઓ, ઘડીક થાય તો આમ વ્યા જાઓ, તો હું વળી પછી તમને ખીજાવ તો હું હલતી હોઉં. કેવું લાગે? ઇમેજિન કરો. મોજ આવી જાય કે નહીં? મોજ નથી કરવાની હો. ચાલો પાછા આવતા. ઓકે,
તો આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં સુદૂર વિખરાઈ ગયા. શું? તો કે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો સૂર્યમાંથી છૂટા પડ્યા. સૂર્ય ગ્રહ છે એમાંથી કેટલાક પદાર્થ એવા હતા કે જે છૂટા પડ્યા, અને છૂટા પડીને શું થયું? તો કે આખા બ્રહ્માંડમાં સુદૂર સુધી એ વિખરાઈ ગયા. કારણ કે કોઈ મોટો વસ્તુ હોય ને એના જ્યારે કટકા થાય છે ત્યારે કેટલાય દૂર અંતરે પડતું જોવા મળે છે. તમે ક્યાંક બોમ્બ વિસ્ફોટ આપણે ન્યૂઝ ચેનલની અંદર જો છો ત્યારે એ બધો બોમ્બ વિસ્ફોટ થાય તો એ એટલા એરિયાનો ભાગ છે એ આખો કેવો ઉછળે ને ક્યાંનો ક્યાંય પડે છે. એમ ત્યારે પણ એ અથડામણમાં એ છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં સુદૂર વિખરાઈ ગયા, એટલે કે દૂર એનાથી પણ દૂર. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થયા. સૂર્યમાંથી શું? તો કે ભાઈ સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા. એ છૂટા પડેલા ભાગ એ શેમાં પરિવર્તિત થયા? તો કે ગ્રહોમાં પરિવર્તિત થયા. આપણે ગ્રહો જોઈએ છીએ ને, જુદા જુદા ગ્રહો છે, તમને બધી ખબર છે, બરાબર? તો એ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણા કરવા લાગ્યા. જો તમારી સામે આખું એક પેલું છે તો તમારા સાઈડમાં જો એ આખી છે આકૃતિ છે બચ્ચા, છે ને? વિશાળ તારાનો માર્ગ, પછી તો કે ભાઈ વાયુવીય રાશિ અને સૂર્ય દેખાડે છે. તો એ સૂર્ય પરતા પરિભ્રમણા આપણે કરવા લાગ્યા. બ્રહ્માંડમાં સુદૂર વિખરાઈ ગયું, છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થયા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું. કયું? તો કે આકૃતિ જુઓ તમે. કયું? તો કે 2.1માં ગ્રહણ છે. 2.1માં ગ્રહણું ઉત્કલ્પના રજૂ થઈ. શું? તો કે ભાઈ ચેમ્બરલેન અને મોલ્ટનની ઉત્કલ્પના આ આખી આકૃતિ દેખાડે છે. સૂર્યની આસપાસ ભ્રમણા કરવા લાગ્યું. શું? તો કે ભાઈ બ્રહ્માંડમાં સુદૂર વિખરાઈ ગયું, ગ્રહો અને છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ ગયા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપ્યું, પોતાનું ઓપિનિયન આપ્યું, અને એ ઓપિનિયન તમે આકૃતિની અંદર જોઈ શકો છો. હવે આપણે જોઈએ થર્ડ, વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના. તો કે ભાઈ વાયુ, કારણ કે એટમોસ્ફિયરની અંદર તમે જુઓ તો એ વાયુઓ અને ધૂળ છે, રચકણો છે. તમે ક્યારેક રૂમને બંધ કરો ને, બારીને બારણા, અને એમાંય તે ક્યાંક કાણું હોય ને એમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય ને ત્યારે તમે એ નિહાળજો. અને સૂર્યપ્રકાશનું જે નાનકડું એવું બિંદુ છે એ કાણામાંથી પ્રસારિત થતું ને એની અંદર કેટલાય તે ધૂળ રચકણો અને એ બધું એ કુદરતના પાસાઓ એની અંદર જોવા મળે છે એ પ્રકાશની અંદર. તો કે ભાઈ વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના. એમાં પહેલું જોઈએ આંતર તારાકીય ધૂલી વાદળ ઉત્કલ્પના. રશિયન વિચારક ઓટો સ્મીડે 1943માં સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના રજૂ કરી. કોણે કરી ધૂલી વાદળની ઉત્કલ્પના? આંતર તારાકીય ધૂલી વાદળની ઉત્કલ્પના કોણે કરી? તો કે ઓટો સ્મીડે. કઈ સાલ? તો કે 1943માં. એણે કીધું કે ભાઈ એની અંદર સૌર પરિવારમાં ઉદ્ભવમાં ઘણા બધા રીતે આપણે જોઈએ તો એમાં ધૂલી વાદળની ઉત્કલ્પના, એટલે કે ધૂળ ને રચકણોથી બનેલું એ આપણે જોઈ શકાય છે, રજૂ કરી. તેના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો. એ એમ કહે છે કે બ્રહ્માંડની અંદર સૂર્ય હતો જ લગભગ 600 કરોડ વર્ષ પહેલાં. ઠીક કરજો બચ્ચા,
કેટલા વર્ષ પહેલાં? તો કે 600 કરોડ વર્ષ, 600 કરોડ, 6 કરોડ નહીં, 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતો. શું? તો કે 600 કરોડ વર્ષ પહેલાં એ શું હતું? તો કે ભાઈ ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતો. એક પદાર્થ હતો, એના સ્વરૂપમાં એ પરમાણુ જોઈ શકાણો હતો. સમયાંતરે આ પરમાણુઓમાંથી વાયુઓ, પછી તો કે જેમ જેમ સમય જતો ગયો એમ એ પરમાણુઓમાંથી જુદું જુદું રહસ્ય બહાર આવતા જાય, જુદી જુદી અંદરની વસ્તુઓ છૂટી પડતી જાય. તો કે ભાઈ પરમાણુઓમાંથી વાયુઓ એટલે કે હાઇડ્રોજન વાયુ, હિલિયમ, આ બધા વાયુના નામ છે ને દીકરા, બરાબર? હાઇડ્રોજન અને હિલિયમ અને ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. તો આ રીતે અંતરિક્ષમાં આપણે જોઈ શકીએ તો વાદળોની આ રીતે ઉત્પત્તિ જુદા જુદા વિચારકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. વાદળોની ઉત્પત્તિ થઈ. સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાના મધ્યમાં રહેલા ધૂલિકણો અને વાયુવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા. પછી શું થયું? તો કે ભાઈ વાદળોની ઉત્પત્તિ થઈ અને સૂર્યની આકર્ષણ શક્તિના કારણે, સૂર્યની અંદર જે આકર્ષણની શક્તિ છે કે કોકને આમ એની તરફ આકર્ષી લે એવી શક્તિને કારણે તારાના મધ્યમાં રહેલા ધૂલિકણો, શું? તો કે તારા વચ્ચેના મધ્યમાં ઘણું બધું છુપાયેલું છે. ધૂળીકણ વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા અને ધૂળી અને વાયુવીય વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિભ્રમણા કરવા લાગ્યા. એક ચપટી તારકની જેમ એ કણો છે એ સંગઠિત થઈ અને ક્રમશઃ ગ્રહો અને એ ભ્રમણા કરવા લાગ્યા. પછીથી ધૂળી અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. પછી તો કે જેમ જેમ નવા એક્સપેરિમેન્ટ થતા ગયા એમ એમ નવું નવું બહાર પડતું ગયું. તો કે પછીથી ધૂળ અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ. કારણ કે ધૂળ બહુ કામ કરે છે, ઉત્પત્તિ થઈ અને આકૃતિ તમે જોઈ શકો છો 2.2માં જો આખું ચક્રવાત બતાડ્યો છે, ધૂળના ચક્રવાત ચડે છે ઉપર, એ 2.2માં દર્શાવ્યા પ્રમાણે ધૂલિકણો એટલે કે ધૂળના કણો એકઠા થવાથી ક્રમશઃ ગ્રહો અને ઉપગ્રહોનો ઉદ્ભવ થયેલો જોઈ શકાય છે. બરાબર છે? હવે જોઈએ આપણે તો કે ભાઈ નિહારિકીય વાદળ ઉત્કલ્પના. તો એમાં આપણે જોઈએ કે ભાઈ જર્મન વિચારક કાર્લ વોન વાઇઝાસ્કર, શું? તો કે જર્મન વિચારક પોતાના વિચારો આપ્યા કે કાર્લ વોન વાઇઝાસ્કર ના મત અનુસાર વાયુવીય અને ધૂળી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. વાયુ અને ધૂળના વાતાવરણની અંદર સૂર્યપ્રકાશનો પ્રવેશ થયો. સૂર્યના આકર્ષણ બળના કારણે, કારણ કે તમે આગળ જોયું કે સૂર્યમાં આકર્ષિત બળ છે અને એ બળના કારણે, આકર્ષિત બળના કારણે વાયુવીય અને ધૂળી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો. કેટલોક ભાગ જે વાયુવીય વાદળોનું જે હતો ધૂળના કણોવાળો એ સૂર્યની પરિક્રમણા કરવા લાગ્યો, પરિભ્રમણ ફરવા લાગ્યો. એટલે કે સૂર્ય ફરતી આ રજકણો ફરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો. કેટલોક ભાગ છે એ આવડા મોટા બ્રહ્માંડના અંતરિક્ષની અંદર દૂર દૂર સુધી ફંગોળાઈ ગયો, ફેલાઈ ગયો. ધૂળી રજકણો પરસ્પર સંગઠિત થઈ, ધૂળી રજકણો એકબીજા સંગઠિત થયા, ભેગા થાય ને. કેમ કહેવત છે આપણા ગુજરાતીમાં કે ટીપે ટીપે સરોવર બંધાય. તો આ જે સરોવરો બંધાય છે એ પાણીના ટીપાથી જ આખું છલકાય છે. તો એમ ધૂળી કણોના રજકણો એકઠા થયા અને પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા અને સમયાંતરે મોટા સ્વરૂપના મોતીગ્રહો અને નાના સ્વરૂપના મોતીગ્રહો બની ગયા.
મોતીના સ્વરૂપમાં એ મોટા સ્વરૂપે અને નાના સ્વરૂપે બની ગયા. આ પ્રકરણના ગ્રહો, આ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહોની રચના થતાં લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા છે. જો કેટલી આખી પૃથ્વી, બ્રહ્માંડ, સૂર્યનો, વાદળોનો, એ બધાનો ઉદ્ભવને કેટલો સમય લાગ્યો છે. એ કંઈ આજે બધું થયું ને કાલે બની ગયું એવું નથી. તો કે ભાઈ ગ્રહોની રચના થતાં લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા છે. 10 કરોડ નહીં, 10 કરોડ વર્ષ લાગ્યા હશે એવું અનુમાન છે. હવે આપણે જોઈએ કે પૃથ્વીના ઉદ્ભવના આધારિત સિદ્ધાંતો. તો કે ભાઈ પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત અનેક ઉત્કલ્પનાઓમાંથી 2 વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃત પામી છે, જે આધુનિક ગણવામાં આવે છે. જેમાં આપણે જોઈએ પહેલું તો કે ભાઈ નિહારિકા ઉત્કલ્પના અને ભરતી ઉત્કલ્પના. આ બંને ઉત્કલ્પનાઓ હવે આપણે વિસ્તારથી આગળના ચેપ્ટરની અંદર આપણે એને જોશું. બરાબર છે? તો આજે આપણે બાળકો અહીં સુધીનું ચેપ્ટર છે એ રાખીએ છીએ. ઠીક છે બચ્ચા? બનતી કોશિશ તમે લોકો થોડુંક સમજવાની કરજો, કે જેનાથી થોડુંક રીડ કરશો ને એટલે તમને સમજાઈ જશે. ઓકે, ચાલો, બાય, ટેક કેર.